અત્યારે ઓટ્સ ખાવાનું ચલણ ચાલી રહ્યું છે. શું તમે પણ રોજ નાસ્તામાં ઓટ્સ ખાઓ છો? તો જાણી લો આ મહત્ત્વની બાબતો. ઓટ્સને આપણે હેલ્ધી ફૂડની કેટેગરીમાં રાખીએ છીએ, પરંતુ ઓટ્સ કેટલાક લોકો માટે હાનિકારક પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ઓટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સવારના નાસ્તાને આખા દિવસનો જરૂરી ખોરાક કહેવામાં આવે છે. હંમેશા એક્સપર્ટ લોકોની સલાહ આપે છે કે કોઈપણ સ્થિતિમાં સવારનો નાસ્તો સ્કીપ ન જ કરવો જોઈએ. આ માટે બ્રેકફાસ્ટમાં આરોગ્યપ્રદ ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગે લોકો સવારના નાસ્તામાં ઓટ્સ ખાવાનું પસંદ કરે છે. ઓટ્સમાં પ્રોટીન, કેલ્શિયમ અને ડાયટરી ફાઇબર જેવા તમામ ન્યુટ્રિયન્ટ્સ જોવા મળે છે. ઓટ્સ શરીર માટે હેલ્ધી સારા માનવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે કેટલાક લોકોને તાસીર પ્રમાણે ઓટ્સ માફક આવતા નથી, તો પછી તેની નેગેટિવ અસર શરીર પર જોવા મળે છે. ક્યારેક એલર્જી પણ થઈ શકે છે. જો તમે સવારના નાસ્તામાં ફ્લેવર ઓટ્સ વગેરે ખાવાનું રાખો છો, તો તમારે વિચારવા જેવી બાબત છે. એલર્જીની સંભાવના કદાચ ઓછા લોકોને જ ખબર હશે કે ઓટ્સથી પણ એલર્જી થતી હોય છે. કેટલાક લોકોને ઓટ્સ ખાધા પછી ચામડીને લગતી બીમારીઓ થઈ શકે છે. બ્લડ શુગર વધે. ઓટ્સ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટની કેટેગરીમાં આવે છે, પણ તેને વધારે ખાવાથી બ્લડ શુગર વધે છે. ખાવા પર આધાર રાખે છે કે શુગર વધારશે કે પછી ઓછી કરશે. મીડિયમ પ્રમાણે ખાવું હિતાવહ છે, અને કોઈ પણ એવી જે વાનગી હોય, કોઈ પણ વસ્તુ હોય, એને તમે સીમિત પ્રમાણે ખાઓ, લિમિટમાં ખાઓ, તો જ તમારા શરીરને નુકસાન નથી પહોંચાડતી. પ્રોસેસ ઓટ્સ. બજારમાં ઘણા બધા પ્રકારના ઓટ્સ ઉપલબ્ધ છે. કેટલાક ઓટ્સ એવા હોય છે જેમાં સ્વાદની સાથે સાથે ઝટપટ બનાવવાનો પણ વિકલ્પ હોય છે. આ ઘણી પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. તે જ સમયે તેમનો લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે હાનિકારક રસાયણો પણ ઉમેરવામાં આવે છે. જો તમે આ પ્રકારના ઓટ્સનું નિયમિત રીતે સેવન કરો છો, તો ચોક્કસપણે તમારે સમસ્યાઓ વધી શકે છે. પાચન ક્રિયા. ઓટ્સમાં ગ્લુટેન નથી હોતું, પણ કેટલાક લોકોને પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. વધારે ફાઇબરની માત્રા હોવાના કારણે કેટલાક લોકો બ્લોટિંગ અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓને પણ ટ્રિગર કરે છે. જો તમે પણ રોજિંદા જીવનમાં વધારે માત્રામાં ઓટ્સ ખાતા હોય, તો આ બાબતો તમારે વિચારવાની છે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડજો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.